હેલો મિત્રો, તમારું અમારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ભાવિક સ્વાધ્યાય પત્ર વિભાગ બી સૂચના પ્રમાણે કરો દાખલા નંબર એ બરાબર -3, બી બરાબર 2 અને સી બરાબર -4 છે। હવે આપણે શું કીધું, એ વત્તા બી બરાબર બી વત્તા એ સાબિત કરવાનું। તો ડાબા બરાબર જબા, હવે એની જગ્યાએ -3 વત્તા નિશાની બીની જગ્યાએ 2 બરાબર 2 વત્તા એની જગ્યાએ -3। હવે જો માઇનસ પ્લસ શું થશે, માઇનસ, તો -3 પ્લસ 2 એટલે 3 માંથી 2 કાઢો તો કેટલા વધશે, 1 વધશે। બરાબરની નિશાની એમના 2 એમના। હવે વધતે હશે ઓછા તો શું થશે, વધતે ઓછા એટલે -3। હવે -1, 2 માંથી 3 બાદ કરશો એટલે શું વધશે, 1। તો બંને બાજુ શું આવ્યું, -1 તો આપણે શું લખી શકશું, ડાબા બરાબર જબા। તો એ વત્તા બી બરાબર બી વત્તા એ। દાખલા નંબર બીજો, a માઇનસ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી માઇનસ એ। તો એ બરાબર આપણે શું લેવાનું છે, -3, બી બરાબર 2 અને સી બરાબર -4 ઉપરના દાખલા મુજબ જ। હવે ડાબા બરાબર જબા, તો -3 -2 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 માઇનસ અને આ -3 ઉપર જે સૂત્ર હતું એ પ્રમાણે આપણે રકમ લખી। હવે કાઉન્સ દૂર કરશું તો -3 -2 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 એમના ઓછે ઓછે શું થશે, વત્તા, તો +3। હવે આ બેનો માઇનસ માઇનસ પ્લસ એટલે સરવાળો કેટલો થશે, -5 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 વત્તા 3 એટલે કેવું થશે, 5। હવે જો અહીંયા એક -5 છે અને બીજું કેવું છે, +5, તો ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા। તો શું લખશું, a માઇનસ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી માઇનસ એ। હવે ત્યાર પછી ત્રીજો દાખલો, એમાં શું કીધું, a માઇનસ કાઉન્સમાં -b બરાબર a વત્તા બી। હવે a બરાબર શું લેવાનું કીધું, સાહેબ -3, બી બરાબર 2 અને સી બરાબર -4। તો એની જગ્યાએ -3 પછી માઇનસ નિશાની નામ, બીની જગ્યાએ -2 બરાબર -3 વત્તા 2। હવે આ માઇનસ માઇનસ શું થશે, પ્લસ, એટલે અહીંયા +2 થઈ જશે બરાબર -3 વત્તા 2। હવે આ માઇનસ આ પ્લસ, તો 3 માંથી 2 કાઢો શું વધશે, 1 અને મોટા પદની નિશાની એટલે -1। આમાં પણ એવું થશે, 3 માંથી 2 બાદ કરો એટલે 1 અને મોટા પદની નિશાની, તો શું થશે, ડાબા બરાબર જબા। તો આપણે લખી શકીએ a માઇનસ બી બરાબર a વત્તા બી સાબિત થાય છે। નંબર 4, a ગુણ્યા બી બરાબર બી ગુણ્યા એ। એની જગ્યાએ -3, બી બરાબર બી અને સી બરાબર -4। તો -3 ગુણ્યા 2, અહીંયા આપણે રકમ મૂકી, બીની જગ્યાએ 2 એની જગ્યાએ -3, તો 3 દુ 6, એક માઇનસ એટલે માઇનસ જવાબ। અહીંયા 2 તેરી 6, તો અહીંયા શું આવશે, -6। તો ડાબા બરાબર જબા, તો a ગુણ્યા બી બરાબર 2 ગુણ્યા એ સાબિત થાય છે। પાંચમો દાખલો, a વત્તા કાઉન્સમાં બી વત્તા સી બરાબર a વત્તા બી પ્લસ સી। તો એની જગ્યાએ -3, બીની જગ્યાએ 2 અને સીની જગ્યાએ -4। તો એની જગ્યાએ આ રકમ તમે મૂકશો એબીસીની। હવે શું થશે, જો આ કાઉન્સમાં 2 વત્તે ઓછે ઓછા, તો અહીંયા ઓછા મૂકી દીધા એટલે -3 એમના વત્તા અને 2 -4 બરાબર -3 વત્તા 2, તો -3 વત્તા 2 અને વત્તા, જો વત્તે ઓછા એટલે અહીંયા -4 ઉપરની રકમ આપણામાં મૂકવાની છે। હવે 2 માંથી 4 કાઢશો એટલે 2, પણ મોટા પદની નિશાની એટલે -2, આ -3 એમના બરાબરની ઓલી બાજુ અહીં -3 વત્તા 2, તો 3 માંથી 2 કાઢો તો કેટલા વધશે, 1 અને મોટા પદની નિશાની એટલે -1 અને આ -4 એમના -3 -2 બરાબર અહીંયા -1 -4, તો માઇનસ માઇનસ પ્લસ, તો 1 ને 4 5 થઈ ગયા, અને અહીંયા માઇનસ પ્લસ એટલે 3 ને 2 5, બે બાજુ માઇનસ, તો ડાબા બરાબર શું થશે, જબા। તેથી ઉપરનું સમીકરણ હતું એ સાબિત થાય છે। ત્યાર પછી દાખલા નંબર 6, a ભાગ્યા કાઉન્સમાં બી વત્તા સી ઇઝ નોટ ઇક્વલ ટુ a ભાગ્યા બી વત્તા a ભાગ્યા સી। તો આમાં આપણે a બરાબર -3, તો જ્યાં a હશે ત્યાં -3 મૂકશું, b હશે ત્યાં b મૂકશું 2 મૂકશું અને c હશે ત્યાં શું મૂકશું, 4। તો ઉપરના સમીકરણમાં આપણે રકમ મૂકી। હવે જો ભાગ્યા 2 વત્તા માઇનસ, વત્તે ઓછા એટલે -4 થઈ ગયા બરાબર 3 ભાગ્યા 2 એટલે -3 ભાગ્યા 2 વત્તા નિશાની અહીં -3 ભાગ્યા -4। હવે 2 માંથી 4 કાઢશો એટલે 4 વધ્યા, -2 નામ લખ્યા, આ ભાગાકારની નિશાની ઇઝ નોટ ઇક્વલ ટુ 3 ભાગ્યા 2 ઉપરનું તેમ નામ લખ્યું। હવે જો આ 3 ભાગ્યા 2 ને આપણે 3 ના છેદમાં 2 લખ્યા, તો આ બંને પદ જો એક બાજુ સમાન છે નહીં, તો આપણે શું લખશું, ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા। તેથી આ સાબિત
નથી એવું લખશું. હવે 7મો દાખલો, એમાં શું છે? a ગુણ્યા કૌંસમાં b માઇનસ c બરાબર a ગુણ્યા b માઇનસ a ગુણ્યા c. તો a બરાબર -3, b બરાબર 2 અને c બરાબર કેટલા મૂકવાના છે? -4 મૂકશું. તો હવે આપણે લખશું ડાબા બરાબર જબા, અને જે ઉપરનું સમીકરણ હતું એમાં આપણે શું મૂકશું? આ રકમ મૂકશું. તો આ -3 ગુણ્યા 2 માઇનસ કૌંસમાં -4 બરાબર -3 ગુણ્યા 2 કૌંસ પૂરો -3 ગુણ્યા -6. હવે આ માઇનસ માઇનસ શું થશે? પ્લસ, એટલે પ્લસ થઈ ગયા. હવે 3 દુ 6 અને 1 માઇનસ એટલે -6. પછી આ માઇનસ નિશાન એમને. હવે આ બે માઇનસ માઇનસ તો એનો શું થશે? પ્લસ. તો 3 ચોકું 12 એટલે 12 મૂકી દીધા એમ. હવે 2 વત્તા 4 એટલે 6. આ 3 એમના. હવે -6 - 12 એમના. 3 6 18 અને માઇનસ નિશાન એટલે માઇનસ, અને આ માઇનસ માઇનસ પ્લસ એટલે 6 ને 12 18. તો ડાબા બરાબર જબા થાય છે. તો a ગુણ્યા કૌંસમાં b માઇનસ c બરાબર a ગુણ્યા b બરાબર માઇનસ a ગુણ્યા c શું થાય છે? સાબિત થાય છે.